ભગવાન દત્તાત્રેય સાધ્યદેવ, પ્રહલાદ, પરશુરામ અને યદુને પણ જ્ઞાનનો બોધ કરી કૃતાર્થ કર્યા. શુક્રાચાર્યને પુત્રી દેવ્યાની અને યયાતિ રાજાનો સૌથી મોટો પુત્ર યદુ રાજનીતિ અનુસાર રાજગાદીનો વારસ હતો, પરંતુ રાજગાદી યયાતિ રાજાના કનિષ્ઠ દાસી પુત્ર પુરુને સોંપાઈ. આથી અત્યંત દુઃખિત યદુ વૈભવી અને વિલાસી જીવન ત્યાગી પરમ વૈરાગ્ય ભાવે ભગવાન દત્તના શરણમાં ગયા. ભગવાને તેને દર્શન આપી મનુષ્ય અવતારનું મહત્વ, ધ્યેય અને 24 ગુરુના સદગુણોનું જ્ઞાન આપ્યું. આથી યદુની શંકા શમી ગઈ અને તેના ચિત્તમાં જ્ઞાનોદય થયો અને પરમ ગતિને પામ્યો. સહસ્ત્રાર્જુન સહિત અનેક ક્ષત્રિયોનો યુદ્ધમાં સંહાર કરવાથી ઋષિ જમદગ્નિ અને રેણુકા માતાના પુત્ર પરશુરામને અપાર દુઃખ થયું. શ્રી દત્ત ભગવાને તેમને જગત અને કર્મનો ઉપદેશ આપ્યો. ઉપનિષદનું જ્ઞાન તેમજ સ્થૂળ, સૂક્ષ્મ, કારણ, મહાકારણ દેહનું સ્વરૂપ સમજાવ્યું. પરશુરામ તપ કરી જ્ઞાન સ્વરૂપ થઈ ગયા. શ્રી દત્ત કૃપાથી પરશુરામ એવા તો વિરલ પુરુષ બની ગયા કે તેઓ આજે પણ સ્થૂળ દેહે ચિરંજીવી બનીને આ પૃથ્વીલોક પર વિચરી રહ્યા છે. હિરણ્ય કશ્યપુના વધ પછી પુત્ર પ્રહલાદ ગાદી અધિપતિ બન્યો. તે ભગવાનનો અનન્ય ભક્ત હતો, છતાં આત્મજ્ઞાનથી વંચિત હોવાથી અને તેને શિરે કુટિલ રાજકારભારની જવાબદારી આવી પડવાથી તેનું મન વિક્ષિપ્ત રહેતું હતું. જંગલમાં શિકારે ગયેલા પ્રહલાદને ત્યાં દત્ત પ્રભુના દર્શન થયા. અહીં દત્ત પ્રભુ પ્રહલાદને પોતાના સુખનું રહસ્ય સમજાવે છે. અવધૂત પુરુષે દેહ અને લૌકિક ભાગોની અનિત્યતાની સમજ આપી, વળી માયા અને આત્માનું સ્વરૂપ પણ સમજાવ્યું. એકાંતમાં રહીને પ્રહલાદને પ્રભુએ અંતર્વૃત્તિ સ્થાપવાનો અને આત્મદર્શનનું સાચું સુખ પામવાનો બોધ આપ્યો. પ્રહલાદે તેમ કરીને આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યું. ભગવાન દત્તાત્રેયની અનન્ય લીલાઓનું વર્ણન કર્યું. ચાલો હવે દત્તા અવતાર શ્રીપાદ શ્રી વલ્લભની લીલાનો પ્રારંભ થાય છે. ઈસવીસન 1323 થી 1353ની આજુબાજુ પૂર્વ ભાગમાં પીઠાપુર ગામમાં એક સદાચારી બ્રાહ્મણ રહેતો હતો. તેની પતિવ્રતા સ્ત્રી સુમતી રાત દિવસ અતિથિ સેવામાં ગળા ડૂબ રહેતી. તે સતી સ્ત્રી સેવા ધર્મ સિવાય બીજા કોઈ ભગવાનને જાણતી નહોતી. કોઈ પણ સંતને આ પતિ પત્ની ખૂબ આનંદથી આવકારી યથાશક્તિ સત્કાર કરતા. એક દિવસ અમાવાસ્યાના શ્રાદ્ધને દિવસે ભિક્ષાંદેહી ભિક્ષાંદેહી. હે માતા, તારા મનમાં જે ઈચ્છા હોય તે તું માંગ. હું અસાધ્ય વસ્તુ આપનાર દેવ છું. તું
તું જે કંઈ માંગશે એ બધું જ તને મળશે. હે જગદીશ્વર, હે દયાળુ, તમારો જય જયકાર હો. તમે મને મા કહી બોલાવી છે તો એ માતાનું પર તમે સાર્થક કરો. પરંતુ તું માતા તો છે જ. એની મને ના નથી. મને ઘણા પુત્રો થયા છે, એ બધા મૃત્યુ પામ્યા છે. એમાંથી ફક્ત 2 જ જીવિત છે, અને તે પણ આંધળા અને પાંગણા છે. તો તને કેવા પુત્રની ઈચ્છા છે? મારી કુખે એવો કોઈ લાયક પુત્ર જન્મ્યો નથી. આપ સમાન જ્ઞાનવાન, દીર્ઘાયુષ અને જગત તેને વંદન કરે એવો સમજુ પુત્ર પામો તો મારો જન્મ સફળ થશે. હે પ્રભુ, મારી આટલી ઈચ્છા પૂર્ણ કરો. તો તે જે કંઈ કહ્યું છે એ પ્રમાણે જ થશે. તથાસ્તુ. હે પરમેશ્વર, મારા પર દયા કરો, મને માફ કરો. કેમ, શું થયું? આજે તારે મારી માફી માંગવી પડી? મેં આજે શ્રાદ્ધ સમય પહેલાં પીરસાતું અન્ન શ્રાદ્ધ સમય પહેલાં જ દત્ત પ્રભુને ભિક્ષામાં આપ્યું. આ તો તે ઘણું સારું કર્યું. મધ્યાહન સમયે દત્ત સ્વરૂપ અતિથિ પ્રસન્ન થયા છે, તેથી તેને મળેલું વરદાન જરૂર સફળ થશે. સમયાંતરે સુમતિ સગર્ભા થયા અને પૂરે મહિને ભાદ્ર શુક્લ ચતુર્થીએ શુભ લગ્ન સુમતિ માતાએ પુત્રને જન્મ આપ્યો. એ દૈવી બાળકના ચરણમાં વ્રજ, અંકુશ અને કમળના ચિહ્નો હતા. તેથી તેનું નામ શ્રીપાદ રાખ્યું. સમય જતા શ્રીપાદ શ્રી વલ્લભ શ્રી દત્તાવતાર તરીકે ખ્યાતિ પામ્યા. ભગવાન દત્ત પ્રભુએ દ્વિજ સ્ત્રીને આપેલા વચન મુજબ એને ત્યાં અવતાર ધારણ કર્યો. બાળ સ્વરૂપ દત્ત પ્રભુના જન્મથી એમના ચરણમાં વ્રજ, અંકુશ અને કમળના શુભ ચિહ્નો હતા. એથી એમનું નામ શ્રીપાદ રાખવામાં આવ્યું. કલિયુગમાં ભક્તિ જ તારનારી છે, એટલે તો ભક્તિ કલિતારક છે. સતયુગમાં જનાર્દન, ત્રેતાયુગમાં શ્રી રામ, દ્વાપર યુગમાં શ્રી બલરામ શ્રી કૃષ્ણ અને કલિયુગમાં શ્રીપાદ શ્રી વલ્લભ પ્રભુ તારનાર ગણાય છે. વળી પ્રભુ તો ભક્તોને આધીન છે અને ભક્તોની ઈચ્છાઓ સ્વયં જાણી એ પૂર્ણ કરે છે. એમણે અનેક લીલાઓ કરી. એક સમયે પ્રભુ કુરવપુરમાં વસવાટ કરતા હતા અને કુરવપુર પાસે કૃષ્ણા નદીએ દિવસમાં 3 વાર સ્નાન કરવા જતા. એ સમયે એક ધોબી દર વખતે ભક્તિ શ્રદ્ધાપૂર્વક પ્રભુને સાદર વંદન કરતો. વત્સ, તારા મનની શી ઈચ્છા છે? તું શા માટે મને રોજ આ રીતે સાષ્ટાંગ દંડવત પ્રણામ કરે છે અને તારા શરીરને આ રીતે કષ્ટ આપે છે? બેટા, તારાથી હું પ્રસન્ન થયો છું. બોલ, તારા મનની શી ઈચ્છા છે? તું જે કંઈ ઈચ્છા કરશે એ હું જરૂરથી પૂરી કરીશ. તારે જોઈતું હોય તો તને રાજ્ય આપું. હે પ્રભુ, હે પરમ કૃપાળુ પરમાત્મા, આપ તો સત્ય સંકલ્પ છો. આપની વાણી તો સત્ય થશે જ, પરંતુ મારી ઈચ્છા ફક્ત આપની સેવા કરવાની જ છે. ઠીક છે વત્સ, તું મારા આવાસની દેખરેખ અને એની સંભાળ રાખવાનું સાફ સફાઈનું કાર્ય કરી શકે છે. ઓ મારા પ્રભુ, આપની ઘણી કૃપા થાય. જે કો શ્રી ગુરુને
સન્ની કેમ વત્સ, આજે સેવા કાર્ય કેમ અધૂરું રહી ગયું? કેમ વિચારમુક્ત થઈ ગયો છે? તારા મનની દરેક વાત હું જાણું છું, તેમ છતાં તું વિસ્તારપૂર્વક જણાવ. હે પ્રભુ, આપ તો મારા મનની વાત જાણો જ છો, છતાં હું જણાવું છું. મારે રાજસુખ ભોગવવાની ઈચ્છા છે. જો જન્મ ધરીને આવું યવન રાજા જેવું વૈભવી સુખ ન ભોગવ્યું તો જન્મ બેકાર છે. અને એ વિચારે મારું મન ચકડોળે ચડ્યું છે. બેટા, તે મારી ખૂબ ભક્તિ અને ખંતપૂર્વક સેવા કરી છે. તારા મનની દરેક ઈચ્છા પૂર્ણ થશે. જા, આવતા જન્મમાં તું વૈદુર્ય નગરીનો મુસ્લિમ રાજા થઈશ અને તારી બધી જ મનની ઈચ્છા અને વાસનાઓ પૂર્ણ થશે. હે પ્રભુ, મને ખબર છે કે આવા મિથ્યા સુખ માટે વાસના રાખવાથી મોક્ષ દૂર થઈ જાય છે. તો પછી મારું શું થશે? બેટા, હું તારા પર પ્રસન્ન થયો છું. જા, આવતા જન્મના અંત ભાગમાં તને મારું દર્શન થશે અને તારું જીવન તરી જશે. ધોબી કે જે બીજા જન્મે યવન રાજા હતો, તેના જીવનના અંત ભાગ પહેલા શ્રીપાદ પ્રભુએ લીલા સંકેલી લીધી હતી અને શ્રી નૃસિંહ સરસ્વતી સ્વામી મહારાજે દર્શન આપી એ ધોબીને ઉગાર્યો. નૃસિંહ સ્વામી એકવાર જ્યારે નૃસિંહ સરસ્વતી સ્વામી મહારાજ ગંગા નદીને કિનારે વાસર બ્રાહ્મેશ્વર નામના પવિત્ર ક્ષેત્રમાં મહાસુદ દસમના રોજ સ્નાન માટે પધાર્યા ત્યારે કેમ ભાઈ, આમ જમીન પર કેમ આળોટે છે? આ પીડા તને કેવી રીતે થઈ? ગયા જન્મે કે આ જન્મે કોઈને અન્નદાન કર્યું નથી, એટલે જન્મથી જ આ પીડા ભોગવું છું. કદાચ કોઈનો વિશ્વાસઘાત કર્યો હશે, સાધુ સંત કે ગુરુજનની નિંદા કરી હશે, વળી પતિ પત્નીને લડાવ્યા હશે, અથવા માતા પિતાની સેવા નહીં કરી હોય, એટલે જન્મથી જ આ પીડા ભોગવું છું. એક કોળિયો પણ ખાઉં છું તો પેટની સહ્ય પીડા થાય છે. મહારાજ, હવે નથી સહેવાતું. બસ મેં પ્રાણ ત્યાગ કરવાનો સંકલ્પ કર્યો છે. ભાઈ, તેથી શું આમ તારથી દેહ ત્યાગ થાય? આત્મહત્યા જેવું મોટું કોઈ પાપ નથી. યતિવાર, મેં આપને કહ્યું એમ હું ખાઈ શકતો નથી. 15 દિવસે એક વાર ખાઉં છું તો પણ આ પેટની અસહ્ય પીડા થાય છે. હવે નથી સહેવાતું, એટલે હું આત્મહત્યા કરવા માટે જઈ રહ્યો છું. મને ડૂબી મરવા દો મહારાજ. ના ભાઈ, તું ચિંતા શું કામ કરે છે? જા, મારા તને આશીર્વાદ છે કે તારું આ દર્દ જરૂર દૂર થઈ જશે.
કોણ છો ભાઈ તમે? ક્યાંથી આવો છો? હે પ્રભુ, મારું નામ સાંઈદેવ છે. હું કાચીપુરીમાં રહું છું. પ્રભુ, કેટલા જન્મને પુણ્ય પાકે ત્યારે આપના ચરણ કમળના સપનામાં દર્શન થાય. ત્યાં તો મને સાક્ષાત દર્શન થયા છે. એટલો હું અભાગી છું. ભાઈ, તો તમે એક કામ કરો, આ ભાઈને તમે તમારા ઘરે લઈ જાઓ અને એમને મિષ્ટાન ભોજન જમાડો. મને વિશ્વાસ છે કે આનું જે દર્દ છે એ જરૂર સારું થઈ જશે. પ્રભુ, મારામાં તે સામર્થ્ય કે તપ નથી કે મારા ઘરનું મિષ્ઠાન ખાવાથી આ બ્રાહ્મણ યુવકનો રોગ દૂર થાય. મને ખાતરી છે કે આપની કૃપા દ્રષ્ટિથી આ શક્ય બનશે. પરંતુ મને વિશ્વાસ છે કે આપ પણ મારા ઘરે મિષ્ઠાન માટે પધારો. ઓહ ઓહ, कहूँ निरंजन सूतने श्री गुरु कृपा गम्य व्याधि मात्रनी श्री कथा नाशे दोष अदम्य. કરો કૃપા ગુરુવર હવે રાખો સ્મરણ અખંડ ના ભૂલું પદ આ કદી પડી જતા પણ પંડ. તારી આ ભક્તિ અને આતિથ્ય ભાવથી હું પ્રસન્ન થયો છું. જા, મારા તને આશીર્વાદ છે કે તારા વંશની અંદર સંતતિની વૃદ્ધિ થશે. તારા આખા કુળની અંદર અખંડ ગુરુ ભક્તિ પ્રાપ્ત થશે. ગુરુ મહારાજ, આપની આ પરમ કૃપા છે કે માત્ર એક અન્નનો દાણો પેટમાં જતા જે અસહ્ય પીડા થતી હતી તે આજે ભરપેટ મિષ્ટાન ખાવા છતાં પણ એ તકલીફ થતી નથી. હે પ્રભુ, આપને એક વિનંતી છે કે આપના ચરણની સેવા મને આપો. તથાસ્તુ. કહું નિરંજન શું તને શ્રી ગુરુ કૃપા અગમ્ય વ્યાધિ માત્રની શ્રી કથા નાશે દોષ અદમ્ય. બેટા, ભક્તિ ભાવથી નમ્ર બની જે કોઈ આ કથાનો પાઠ કરે કે શ્રવણ કરે એના ઘરમાં રોગ રહેતો નથી. દુશ્મનો દોસ્ત થઈ જાય છે. તેને અનંત સુખની પ્રાપ્તિ થાય છે. રાજા હોય કે રંક, બ્રાહ્મણ હોય કે શુદ્ર, સદગુરુ વિના કોઈ તારનાર નથી. કુરવપુરમાં ગુરુ શ્રીપાદ વલ્લભ પ્રભુએ પોતાના સ્થૂળ દેહની લીલા પછી સૂક્ષ્મ દેહે અદૃશ્ય રૂપે કરેલી એક લીલા હું તને સંભળાવું. કારણ કે જન દ્રષ્ટિથી ત્યાગે સિદ્ધ શરીર તો એ સર્વાંતર વિશે રહે નિત્ય એથી. સૂક્ષ્મ દેહે ગુરુદેવની હાજરીના પુરાવા રૂપે આ લીલા છે. કશ્યપ ગોત્રનો વલ્લભેશ નામનો એક બ્રાહ્મણ વેપાર કરતો હતો. એક વખત
હે મારા ગુરુ મહારાજ, આપની પરમ કૃપાથી વેપારમાં મને ધારા કરતા પણ વધારે ફાયદો થયો છે. પૂર્વ સંકલ્પ પ્રમાણે હું કુરવપુર જઈ 4000 બ્રાહ્મણો જરૂરથી જમાડીશ. સાંભળે છે? પેલા વાટ ખર્ચીના પૈસા લાવજે. હા, લાવી. અને જો 4000 બ્રાહ્મણો જમાડવાના છે તે રીતે પૈસા લાવજે. ઓ મારા ગુરુ મહારાજ, બચાવો, બચાવો! ઉભારો નારા થવો. તમે મારા ભક્તને રંજાડી એનો વધ કરી મારો અપરાધ કર્યો છે. હું તમને છોડીશ નહીં. હે સમર્થ, હું અપરાધી બન્યો છું. આ ચોરોની સાથે સંગ કરવાથી મારી વૃત્તિ બગડી અને હું પણ અપરાધી થયો છું. માટે મને માફ કરો, મને મારશો નહીં. તું શરણાગત છે, માટે તને માફી આપું છું. હું કહું એ પ્રમાણે તું કર. પ્રભુ, આજ્ઞા આપો. લે આ ભસ્મ અને આ બ્રાહ્મણના શરીર પર વિલંબ કર્યા વગર છાંટી દે, જેથી કરી આ બ્રાહ્મણ પુનર્જીવિત થઈ જાય. અરે ભાઈ, આ લોકોને કોણે માર્યા? એક જટાધારી મહાત્મા ત્રિશુલ સાથે પ્રગટ થયા. એમણે આ બધાને માર્યા અને આપને સજીવન પણ કર્યા. ઓ મારા ગુરુ મહારાજ, આપ આવ્યા અને હું આપના દર્શન પણ ન કરી શક્યો. અરે ભાઈ, હું કેટલો કમનસીબ છું. હું મારા પૂર્વ સંકલ્પ પ્રમાણે કુરવપુર જરૂર જઈશ અને 4000 બ્રાહ્મણો જમાડીશ. તમારે મારી સાથે આવવું હોય તો ચાલો. પછી તો વલ્ભેશ બ્રાહ્મણે કુરવપુર જઈ પાદુકા પૂજન કર્યું. 3 દિવસનો ઉત્સવ કર્યો. 4000 બ્રાહ્મણો જમાડ્યા અને પરમ ગુરુ કૃપા પામ્યો. શ્રી નૃસિંહ સ્વામી ગાણગાપુરમાં હતા ત્યારે યજુર્વેદી અને ભાર્ગવ ગોત્રી નરહરી નામનો બ્રાહ્મણ ત્યાં આવ્યો. એના શરીરે કોઢ નીકળ્યો હતો. લોકોના તિરસ્કારથી દુઃખી થયેલો નરહરી શ્રી નૃસિંહ સ્વામીના શરણે આવ્યો. હે ભક્તવત્સલ ગુરુદેવ, મારી રક્ષા કરો. હે પરમ જ્યોતિ, મારા પર કૃપા કરો. મારા અનેક પાપોને કારણે મને આખા શરીરે કોઢ નીકળ્યો છે. સમાજમાં બધા મને ધિક્કારે છે. હું યજુર્વેદી બ્રાહ્મણ છું, છતાં બધા બ્રાહ્મણો મારો સત્કાર કરતા નથી. ભગવાન, મેં અનેક યાત્રાઓ કરી છે, અનેક વ્રત પૂજન કર્યા છે, અનેક તીર્થાટન કર્યા છે, છતાં મારું દુઃખ દૂર થતું નથી. ભગવાન, હું તમારા ચરણમાં આવ્યો છું. મારો પ્રાણ હું તમારા ચરણમાં ત્યજી દઈશ. ભગવાન, મારું દુઃખ દૂર કરો. ભગવાન, મારું દુઃખ દૂર કરો. ભાઈ, તે ગયા જન્મની અંદર મહાભયંકર પાપ કર્યું છે. એનું જ પરિણામ તું અત્યારે ભોગવી રહ્યો છે. અને પરિણામ સ્વરૂપે જ આ મહાભયંકર એવો કોઢ તને નીકળ્યો છે. પણ તું ચિંતા નહીં કર. હું તને એક નિવારણનો ઉપાય સમજાવું છું. એ મુજબ તું કરશે તો જરૂર તારો આ રોગ દૂર થશે અને ફરી પાછું દિવ્ય તને શરીર પ્રાપ્ત થશે. હે બ્રાહ્મણ, તું પેલું લાકડું લઈ આવ.
બ્રાહ્મણ, તું આ કાષ્ટ લઈને સંગમ ઉપર જા, સ્નાન કરી પવિત્ર થઈ શંકા કુશંકા રાખ્યા વગર પૂર્વ દિશાની અંદર તું એક ઝાડની જેમ અને રોપ, અને પછી સવાર બપોર સાંજ ખૂબ જ શ્રદ્ધા અને ભાવથી એના ઉપર જળનું સિંચન કર. જે દિવસે આ સૂકા કાષ્ટની ઉપર પર્ણ ફૂટશે તે દિવસે તારો આ મહાભયંકર રોગ નષ્ટ થશે અને ફરી પાછું પૂર્વવત તારું શરીર દિવ્યતાને અનુભવશે. શ્રી ગુરુદેવની એવી આજ્ઞા સાંભળીને એ બ્રાહ્મણ તરત દ્રઢ વિશ્વાસપૂર્વક પેલા માણસ પાસે જઈ ઔદુંબર કાષ્ટ લઈ ભીમા નદીના સંગમ પર પૂર્વમાં એક કાષ્ટ રોપ્યો અને શ્રી ગુરુમાં વિશ્વાસ રાખી 7 દિવસ પ્રેમથી ઉપવાસ કરીને જળના 2 ઘડાથી એ સૂકા કાષ્ટ પર સિંચન કરવા લાગ્યો. આ બ્રાહ્મણને આવું કરતો જોઈ લોકો એની મશ્કરી પણ કરવા લાગ્યા. અરે ભલા માણસ, ગુરુજીએ સારું કરવું હોત તો તરત જ કરી દેત ને. તારું તો નસીબ જ ખરાબ છે. આ પાપમાંથી છૂટાવાનું જ નથી ને. સ્વામીજીએ તને સૂકું લાકડું આપ્યું હતું. ગુરુજીનું કહેવું સાચું માની તો સુકમ ના હતું તું ફેઠે છે. નહીં નહીં, મારા ગુરુજીનું વચન કામધેનું છે. મને અખૂટ શ્રદ્ધા છે, વિશ્વાસ છે, એક દિવસ આ કાષ્ઠનું વૃક્ષ થશે જ. ગુરુદેવ, પેલો ભક્ત મૂર્ખ છે. સૂકા કાષ્ટને કઈ પર્ણ આવે? અરે ભાઈ, એ તો જેવી જેની શ્રદ્ધા. અરે ભલા, તું હજુ થાક્યો નથી? લોકો તો કહે છે કે તું મૂર્ખ છે. સૂકા કાષ્ટની ઉપર કઈ પર્ણ ફૂટે? ગુરુદેવ, જગત ભલે ટીકા મસ્કરી કરે એની મને પરવા નથી. મને આપના પર અખૂટ શ્રદ્ધા છે, વિશ્વાસ છે. એક દિવસ આ કાષ્ટ પર પર્ણ ફૂટશે જ. અરે જુઓ જુઓ, અને તો પર્ણ ફૂટ્યા. ગુરુદેવનો જય હો, ગુરુદેવનો જય હો. અરે જુઓ જુઓ, આનો તો પડ ગયો. અરે હા જુઓ. પ્રભુ પ્રભુ, આપના થકી મને તો નવો પ્રાણ મળ્યો છે. મારું તો જીવન સુધરી ગયું. આપનો જય હો. અરે ભાઈ, એ તો તે શ્રદ્ધા અને વિશ્વાસથી જળ સિંચન કર્યું એટલે તારું દર્દ ગયું. ગુરુદેવનો જય હો, ગુરુદેવનો જય હો. આમ આ સૂકું લાકડું ઔદુંબર વૃક્ષ થઈ ગયું અને આજે બધા આ દિવ્ય વૃક્ષના દર્શન કરવા આવે છે, એની પ્રદક્ષિણા કરે છે. ભક્તો એની છાયામાં બેસી શ્રી ગુરુ ચરિત્રના પારાયણો કરે છે અને ઈચ્છિત ફળ મેળવે છે. શ્રદ્ધા શું ન કરે? બ્રાહ્મણે શ્રદ્ધા રાખી તો એના કોઢનો વ્યાધિ દૂર થયો. ગાણગાપુરમાં શૌનક ગોત્રનો સોમનાથ નામે એક બ્રાહ્મણ રહેતો હતો. એની ગંગા નામે પતિવ્રતા પત્ની હતી. આ ગંગાને 60 વર્ષ થવા છતાં સંતાન થયું ન હતું. તેથી તે ગામમાં વંધ્યા તરીકે જાણીતી હતી. પતિને દેવ માની સેવા કરનારી ભોળી ભાવિક સ્ત્રી ગંગા નિયમિત ગુરુજીના દર્શને આવતી.
અને યથોપચારથી ગુરુદેવની પૂજા કરતી. હે બ્રાહ્મણ સ્ત્રી, તું રોજ મારા દર્શને આવે છે, મારી પૂજા કરે છે, તું શું કામ આમ કષ્ટ ઉઠાવે છે? તારા મનમાં શી ઈચ્છા છે? ભગવાન તારી બધી ઈચ્છા પૂરી કરશે, તું ચિંતા નહીં કર. હે ગુરુરાય, આપ તો યંતરયામી છો, ઘટઘટનું જાણો છો, છતાં આપ પૂછો છો તો કહું છું, શાસ્ત્રમાં કહ્યું છે કે જેને પુત્ર નથી એને સદગતિ મળતી નથી. વળી લોકો મેણા મારે છે અને કહે છે કે વંધ્યા સ્ત્રીનું મોં જોવું નહીં. હું મહાદોષોથી ભરેલી સ્ત્રી છું. હે ગુરુદેવ, મારા તો 60 વર્ષ પાણીમાં ગયા, હવે મારે જીવવું નથી. હે તાત, હવે પછીનો મારો જન્મ મંગલમય બનાવી મને પુત્રવતી થાવ એવા મને આશીર્વાદ આપો. ભાવિની કોને ખબર છે, અને આગલા જન્મની અંદર એ યાદ પણ કેવી રીતે રહે? દેવી, તારી આ ભક્તિ અને સેવાથી હું પ્રસન્ન છું. જા, મારા આશીર્વાદ છે કે તને પુત્રી અને પુત્ર બંને થશે, અને એ પણ આ જ જન્મની અંદર. હે દયાના સાગર, મારા તો 60 વર્ષ પૂરા થયા છે, મારો માસિક ધર્મ પણ પૂરો થઈ ગયો છે. હે ગુરુદેવ, હવે મને પુત્ર કેવી રીતે થશે? મારો ભાવ પવિત્ર છે, તમારા ચરણોની મને શ્રદ્ધા છે. મેં પુત્ર પ્રાપ્તિ માટે વિવિધ પ્રકારોના વ્રતો કર્યા છે અને તીર્થો સેવ્યા છે. મેં પ્રેમથી પીપળાનું પૂજન કર્યું છે, પણ એ પણ મારું નિષ્ફળ ગયું છે. અશ્વત્થની પૂજા ક્યારેય નકામી જતી નથી. એ ખરેખર પુણ્યપ્રદ છે. એ સાક્ષાત નારાયણનું એ સ્વરૂપ છે. એના મૂળની અંદર બ્રહ્માજી બિરાજે છે, મધ્યમાં વિષ્ણુ અને ઉપરના ભાગની અંદર સાક્ષાત શંકરજી બિરાજે છે. એ તો ઓમકાર સ્વરૂપ છે. આમ ગુરુદેવે ગંગાને અશ્વત્થનું મહાત્મ્ય સમજાવ્યું અને તેની પૂજા પ્રદક્ષિણા કરવા જણાવ્યું. અશ્વત્થની પૂજાથી એ સ્ત્રીને દિવ્ય સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં આદેશ થયો કે તું ગુરુદેવ પાસે જા અને જે પ્રસાદ આપે તે ખાજે, તારી ઈચ્છા પૂરી થશે. ગંગા તરત જાગી ગઈ, સ્નાન કરી ગુરુદર્શને ગઈ. ગુરુદેવે 2 ફળ આપ્યા. તે ખાતા ગુરુ કૃપાથી વંધ્યા સ્ત્રી રજસ્વલા ધર્મવાળી થઈ. જેના માથે સફેદ વાળ આવી ગયા હતા, જે વંધ્યા હતી, તે ગંગાને કન્યા અને પુત્ર એમ 2 સંતાન થયા. શ્રી નૃસિંહ સરસ્વતી સ્વામીજીએ ભક્તો ઉપર અનેક કૃપા કરી છે. ચાલો આપણે એના દર્શન કરીએ. ગાણગાપુરમાં નંદી નામે એક બ્રાહ્મણ રહેતો હતો, જેના શરીરે કોઢ વ્યાપી ગયો હતો. તે તુળજાપુરમાં આવીને ધીરજપૂર્વક દેવીની આરાધના કરતો હતો. તે માતાજીનો પરમ ઉપાસક હતો. તેણે તુળજાપુરમાં 3 વર્ષ સુધી માતાની પૂજા કરી. ઉપવાસી રહી અનન્ય ભાવથી દેવીની આરાધના કરી. એક રાત્રે મા ભવાનીએ બ્રાહ્મણને સ્વપ્નમાં આદેશ આપ્યો કે હે બાળક, મારી વાત સાંભળ. તું અહીંથી ચંદલા માતાના મંદિરે જઈ સાધના કર. આવી આજ્ઞા થવાથી એ બ્રાહ્મણ ચંદલા માતાના સ્થાનમાં ગયો અને એની બુદ્ધિ ક્ષીણ થઈ ગઈ હતી. આથી ઉપવાસ કરી 7 માસ સુધી પુરશ્ચરણ કર્યું.
એક રાત્રે ચંદલા દેવી બ્રાહ્મણના સ્વપ્નમાં આવ્યા. તું મારી આજ્ઞા માની ગાંગાપુર જા. ત્યાં તારું કાર્ય સફળ થશે. ત્યાં ત્રિમૂર્તિ સ્વરૂપ નૃસિંહ સરસ્વતી સંન્યાસીના રૂપે બિરાજે છે. તે તારો ઉદ્ધાર કરશે. હે માં, તો પછી તમે મને પહેલાથી કેમ ન કહ્યું? નાહકનો આટલા મહિના દુઃખી થયો. હું માં જગદંબા તુળજા ભવાનીની આજ્ઞાથી આપની પાસે આવ્યો હતો, પરંતુ હવે મેં આપનું દેવત્વ જોઈ લીધું. તમે દેવ થઈ મને મનુષ્ય પાસે મોકલો છો. ખરેખર પ્રારબ્ધ બળવાન છે. જો તમે જગતના માતા હો તો પછી મને મનુષ્ય પાસે શા માટે મોકલો છો? પૂર્વ કરતા હું કષ્ટદાયી તપ કરીશ તો પણ આરોગ્યની પ્રાપ્તિ નહીં થાય તો હું મારા પ્રાણ ત્યજીશ. ચામુંડાય વિચ્ચે. ઓમ એમ રીમ ક્લીમ 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 આ બ્રાહ્મણ ચામુંડાય હઠ પકડી વિચ્ચે. અન્ન જળનો ત્યાગ કરી બેઠો છે. મારું કહ્યું સાંભળતો નથી. એને કાન પકડી બહાર કાઢો. ઓમ એમ રીમ ક્લીમ ચામુંડાય વિચ્ચે. 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 ઓમ એમ રીમ ક્લીમ. માતાજી આવશે ખીજાશે જતે રહી થી. માતાજી આવશે ખીજાશે જતા રહો અહીંથી તમે. રાત્રે સ્વપ્નમાં થયેલો આદેશ સેવકોએ નંદીને કહ્યો. નંદી બ્રાહ્મણ સમજી ગયો. માના દર્શન કરી ત્યાંથી ગાણગાપુર આવ્યો. પ્રણામ ગુરુદેવ. કોઈ કોળિયો બ્રાહ્મણ આપના દર્શન ઝંખે છે. તો એને બોલાવો અંદર. કેમ ભલા દેવીને છોડીને મનુષ્યની પાસે આવ્યો? હે ગુરુદેવ, આપ તો અંતર્યામી છો. હું આપને ઓળખી ન શક્યો, મને માફ કરો. આપના દર્શનથી હું પવિત્ર થયો છું. હે ગુરુદેવ, આપ તો પરબ્રહ્મ છો, પરંતુ હું અજ્ઞાની મંદ બુદ્ધિને કારણે આપને ઓળખી નહીં શક્યો. મને ક્ષમા કરો. આપના દર્શનથી હું પાવન થયો છું. મારા પર કૃપા કરો. સોમનાથ, તું આ બ્રાહ્મણને સંગમે લઈ જા. એને સ્નાન કરાવીને પછી અશ્વત્થની ભાવથી પૂજા કરાવ. જેવી આજ્ઞા. ગુરુદેવ, ગુરુદેવ, ધન્ય થઈ ગયો. હું ધન્ય થઈ ગયો. ધન્ય થઈ ગયો. હે ગુરુદેવ, આપની લીલા અપરંપાર છે. હું આપને ઓળખી ન શક્યો. આપ તો જગતના નાથ છો. હું ધન્ય થઈ ગયો. ધન્ય થઈ ગયો. તારી ઈચ્છા પૂર્ણ થઈ ને? તું જોઈ લે તારા આખા શરીરને. હવે તો તને સંતોષ થયો ને? અરે ગુરુદેવ, આપ હો પછી મારે બીજું શું જોવાનું હોય? હે ગુરુદેવ, આ ચાઠું તો રહી ગયું. આવું કેમ બન્યું? ગાઢ તાળું મો. હે ગુરુદેવ, આપની લીલા અપરંપાર છે. અપરંપાર છે.
ભભૂતિ નાખતા જ નંદીને જ્ઞાનની પ્રાપ્તિ થઈ અને પછી તો સુંદર કાવ્ય રચ્યા. અને આમ ગુરુદેવની કૃપાથી નંદી બ્રાહ્મણના શરીરનું નાનું ચાઠું દૂર થઈ ગયું. શ્રી નૃસિંહ સરસ્વતી ગાણગાપુરમાં ભીમા અમરજા નદીના સંગમ પાસેના ઔદુંબરે શ્રી ગુરુદેવ અપ્રગટ રૂપે રહેતા ત્યારે ભિક્ષા માટે ગામમાં જતા હતા. એક દિવસ સ્વામીશ્રી એક બ્રાહ્મણના ઘરે ભિક્ષા માટે ગયા. બ્રાહ્મણ ખૂબ જ ગરીબ હતું. એની પત્ની સુશીલ અને પતિવ્રતા હતી. તે બ્રાહ્મણને ઘેર એક વંધ્યા ભેંસ હતી. કોઈ કારણવશ તે વિયાતી નહોતી કે દૂધ આપતી નહોતી. આ ગરડી ભેંસના નાકમાં નાથ નાખીને બ્રાહ્મણ એની પાસે ભાર ઉંચકાવવાનું કામ કરાવતો હતો. ગામના ખેડૂતો ભેંસને ભાડેથી લઈ જઈ કામ કરાવતા અને એ રીતે મળતા ધન તથા ગામમાંથી માગીને લાવેલી સૂકી ભિક્ષા વડે એ બ્રાહ્મણ જીવન નિર્વાહ ચલાવતો હતો. ભિક્ષાન દેહી ભિક્ષાન દેહી. પધારો બાપજી, પધારો. આંગણું તો પાવન થયું, હવે ઘર પાવન કરો. મારા પતિ ગામમાં ભિક્ષા લેવા માટે ગયા છે. એ આવે એટલે હું આપને ભિક્ષા ભેજવીશ. અરે માય, તું આ ભેંસ બાંધી છે એનું દૂધ મને ભિક્ષામાં આપને. મહારાજ, આ ભેંસ તો વંધ્યા છે, દૂધ નથી આપતી. એની પાસે તો અમે પાળા જેવું કામ લઈએ છીએ. નક્કો નક્કો માય, જૂઠું ના બોલ. મને તો આ ભેંસનું જ દૂધ ભિક્ષામાં જોઈએ. ગુરુદેવના વચન ખાલી ન જાય. આજે અમારા જીવન પર એમની કૃપા જરૂર થવાની. માય, તારી આ સેવાથી હું ખૂબ પ્રસન્ન થયો છું. જા, મારા તને આશીર્વાદ છે કે તારા ઘરની અંદર લક્ષ્મીનો ભંડાર અખૂટ રહેશે અને પુત્ર પૌત્ર બધા સુખ ચેનથી રહેશે. આ રીતે જો ભક્તો ઉપર શ્રી ગુરુની કૃપા થાય તો પછી એ દુષ્ટ દૈત્ય કેમ ટકી શકે? પૂજ્ય બાપજી કહે છે કે જો ગુરુ રાજી થાય તો 8 પ્રકારના ઐશ્વર્યો આવીને આંગણામાં ઊભા રહે છે. જે કો શ્રી ગુરુને ભજે વરે સકલ સંપદ, પાય પડે સિદ્ધિ સહુ ન રહે નામ વિપદ. સ્વામી મહારાજ ભિલ્લવડીમાં
ઔદુંબર નીચે થોડો સમય રહી લોકાનુગ્રહ કાજે ફરતા ફરતા કૃષ્ણ, શિવા, ભદ્રા, ભગવતી અને સરસ્વતી જે પંચગંગા કહેવાય છે તે સંગમ સ્થળે આવ્યા અને 12 વર્ષ રહ્યા. આ કૃષ્ણા નદીના એક કિનારે નરસોબાવાડી અને એના સામા કિનારે અમરાપુર આવેલું છે. ગુરુદેવ નરસોબાવાડીમાં રહી અમરાપુર ગામમાં રોજ ભિક્ષા માટે જતા. આ ગામમાં એક ધાર્મિક અને સાત્વિક બ્રાહ્મણ રહેતો હતો. ભાગ્યવશા તે નિર્ધન હતો. એના આંગણામાં વાલોળ સિંહની એક વેલ હતી. બ્રાહ્મણને જે દિવસે ભિક્ષા ન મળે તે દિવસે આ વાલોળની સિંગથી ગુજારો કરી લેતો. એક દિવસ ગુરુદેવ આ બ્રાહ્મણને ઘેર ભિક્ષા માટે આવ્યા. ભિક્ષામ દેહી. આવો આવો ગુરુદેવ પધારો. ભાવ ખરેખર આજે મારા દેહને તૃપ્તિ મળી છે. જાઓ આજથી તમારી ગરીબાઈ દૂર થઈ સમજ. આપણું તો નસીબ જ ફૂટેલું છે. આપણે કોઈ દિવસ કોઈને દુઃખ નથી આપ્યું અને તેમાંય આ સંન્યાસીને તો જરાય નહીં. ઘરમાં જે હતું તે બધું જ ભિક્ષામાં આપી દીધું. તેમ છતાં પણ એમણે આપણા મુખનો કોળિયો છીનવી લીધો. અરે આપણું નસીબ જ વાંકું હોય તો શું કરીએ? આ જગત આખું ઈશ્વર ઈચ્છાને આધીન છે. જે બનવાનું હોય એ તો બને જ છે. હા, એની ઈચ્છાથી બનતા અટકે છે. માટે તું સંતોષી રહી, ભગવાનમાં શ્રદ્ધા રાખ. તું આંગણે આવેલા સંન્યાસીને શું કામ દોષ દેશે? ત્રિભુવનને તારનાર આ યતિવર આપણે આંગણે પધાર્યા છે તો એમ સમજ કે આપણું દૈન્ય સૌ હરી લીધું. એણે જન્મો જન્મના કર્મ આપણા ફળ્યા. વેલો તો આપણે ફરી વાવીશું. હા, જો ગતેશ્વર, પ્રસાદી તો જો. એણે તો છોડ ખેંચીને આપણું દૈન્ય હરી લીધું. ચાલ
ચાલ આપણે એના દર્શને જઈએ. જો આ વાત તું કોઈને કહીશ નહીં. તું આ વાત જો જાહેર કરશે તો તારે ત્યાં લક્ષ્મી રહેશે નહીં. જા, મારા તમને આશીર્વાદ છે. તમારો વંશ પુત્ર પૌત્રાદિથી હર્યો ભર્યો રહેશે. લક્ષ્મીની સદા વૃદ્ધિ રહેશે. બ્રાહ્મણ દંપતી ગુરુદેવના આશીર્વાદ લઈ પોતાના ઘરે ગયા. માહુરપુરમાં ગોપીનાથ નામે એક બ્રાહ્મણ રહેતો હતો. એના ઘેર અલ્પજીવી સંતાનનો જન્મ થયો. ત્યારબાદ એ બ્રાહ્મણે શ્રી દત્ત પ્રભુની આરાધના કરી, જેથી કરીને એમને ત્યાં એક પુત્ર જીવતો રહ્યો. ગોપીનાથે એનું નામ દત્ત રાખ્યું. જોત જોતામાં પુત્ર 12 વર્ષનો થઈ ગયો. સાવિત્રી નામની કન્યા જોડે એના લગ્ન થયા. પરસ્પર ખૂબ પ્રેમ. એમનો પ્રેમ જોઈ કુટુંબના સભ્યોને રતિ કામદેવનું સ્મરણ થતું. તેઓ ક્ષણ માટે પણ વિરહ સહન કરી શકતા નહીં. પરંતુ પ્રારબ્ધવશ બ્રાહ્મણ ક્ષય રોગમાં સપડાયો. થોડુંક ભોજન આરોગો, જે તમને પચવામાં સરળ છે. થોડુંક ભોજન આરોગો, જેથી હાડમાં થોડીક હામ રહે. પતિ પત્ની બંનેના ઘરવાળા જુદી જુદી ઔષધ માટે જુદા જુદા હકીમો વૈદ્યો પાસે જતા. બ્રાહ્મણો દ્વારા અનેક પ્રકારના હોમ હવન મંત્ર જપ કરાવતા. છતાં દત્તની તબિયત દિવસે દિવસે બગડતી ગઈ. એક દિવસ દત્તને ઘરે વૈદ્યને લઈ ગયા. આવો વૈદ્યરાજ, આવો આવો. અમારો કોઈ પ્રયત્ન કામ કરે એવું નથી. હવે તો તમે એને ભગવાન પર છોડી દો. એ બચાવે તો જ બચશે. ના ના વૈદ્યરાજ, ફરીથી તપાસી જુઓ, તમારી કઈ ભૂલ થતી હશે. હે પ્રભુ, હે દીનાનાથ, હે દયાળુ દત્ત, અમે પ્રાર્થના સિવાય બીજું કરી પણ શું શકીએ? હે પિતાજી, હે માં, આ જન્મે જેટલું ઋણ અનુબંધ હોય એટલું સાથે રહીને ભોગવ્યું. એમાં ઓછું કે વધતું કોઈનું ચાલતું નથી. ઋણાનુબંધ પૂરો થયા કોઈ રોકાતું નથી. હે પ્રિય, હવે મારું આયુષ્ય પૂરું થઈ ગયું છે. તે મારા માટે ખૂબ જ જહેમત ઉઠાવી છે. તારી બધી જ મહેનત નિષ્ફળ જતી એવું લાગે છે. તમે શું બોલો છો?
હવે તારે તારા પિયર જઈને રહેવું તો તેમ અને અહીં રહેવું હોય તો તેમ. મારા મા બાપ તને દીકરીની જેમ જ રાખશે. મારા જેવો હતભાગી મનુષ્યને તારા અલૌકિક પ્રેમને લાયક નથી. તમે આ કેવી વાત કરો છો? તમે જાણો છો સ્ત્રીના પતિ સિવાય કોઈ ગતિ નથી. હે પ્રાણનાથ, જ્યાં આપ ત્યાં હું આપની દાસી થઈને રહીશ, પણ મને છોડવાની કે ઘર છોડવાની વાત કરશો નહીં. હે માં, હે બાપુજી, તમે જો રજા આપો તો મારા સ્વામીને લઈ ગણગાપુર જવા ઈચ્છું છું. ત્યાંથી દત્તા અવતાર શ્રી ઋષિ સરસ્વતી સ્વામી બિરાજે છે, જે ખૂબ જ દયાળુ છે. ઘણા દુખીઓના દુઃખો દૂર કર્યા છે. મને પણ ઘણી આશા છે. જાઓ સની, તમારા નસીબના જોરે મારો દીકરો લાંબુ જીવો. ધન્ય છે એ સતી સાવિત્રીને. પતિ જે ઔષધનું સેવન કરે તેનું પોતે પણ સેવન કરે, અને પતિનું એઠું વધેલું હોય તે સ્વયં જમે. 3 વર્ષ સુધી પતિની સાથે પત્નીએ પણ દુઃખ વેઠ્યું, પણ પતિનો એ હઠીલો રોગ હટતો નહોતો. માતા પિતાની આજ્ઞા લઈ બંને પતિ પત્ની ગાણગાપુર જવા નીકળ્યા. દત્તનું શરીર રોગના લીધે સુકાઈ ગયું છે. દત્ત સાવિત્રી ધીમે ધીમે રસ્તો કાપતા કાપતા ભીમા નદીને કિનારે આવી પહોંચ્યા. શ્રી ગુરુ ક્યાં છે? સંગમે સ્નાન કરવા ગયા. શું થયું? શું થયું? શું થયું? શું થઈ રહ્યું છે? શું થયું? શું થઈ રહ્યું છે? શું થાય છે તમને? શું થાય છે તમને? શું થાય છે? નહીં, હે નાથ, તમે આમ એકલા મને છોડીને ના જઈ શકો. આ જગતમાં હું એકલી કેમ કરીને જીવીશ? મને પણ સાથે લેતા જાઓ. તું કેમ રડે છે? વિધિના લખાયેલા લેખ કોણ મીઠાવી શકે છે? આ જગતની અંદર જેનો જન્મ છે એનું મૃત્યુ નિશ્ચિત છે. દેવી, તું આમ દિવસો સુધી રડ્યા કરશે તેથી શું તારા પતિનો ગયેલો પ્રાણ પાછો આવવાનો છે? નદીના પૂરની અંદર પ્રારબ્ધ વસાત લાકડાનો ટુકડા ભેગા થાય, થોડો સમય સાથે રહે અને પછી મોજાની હળવી થપાટની સાથે પાછા એ વિખૂટા પડી જાય. તે રીતે મુશ્કેલી ભરેલા આ ભવસાગરની અંદર આપણે પણ સરળતાથી કેમ તરી શકાય એનો જ વિચાર કરવો જોઈએ. હે મહારાજ, તમે જ મારો ઉદ્ધાર કરો. તમે જ મારા માતા પિતા છો. તમે જેમ કહેશો તેમ જ હું કરીશ. તમે જ મારો ઉદ્ધાર કરો. સ્ત્રીના ધર્મચરણમાં સૌભાગ્યવતી અને વિધવાના ધર્મો બતાવવામાં આવ્યા છે. દેવી, જેના પતિનું મૃત્યુ થયું હોય એવી પતિવ્રતા સ્ત્રી પોતાના પતિની સાથે જો સહગમન કરે તો એને તો ડગલે અને પગલે હજાર હજાર અશ્વમેધનું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે. અનંત પુણ્ય આપનારું એ સહગમન મને ગમે છે. એટલે હું સંતોષપૂર્વક મારા પતિ સાથે અગ્નિમાં પ્રવેશ કરવા તૈયાર છું. ભલે, તો તું આટલા દૂરથી ગુરુજીના દર્શન માટે આવી છે તો તું સંગમ ઉપર જા અને ગુરુજીના દર્શન કર અને પછી અગ્નિમાં પ્રવેશ કર.
સ્વામી. અખંડ સૌભાગ્યવતી ભવ. હે પ્રભુ. અષ્ટપુત્રાવતી ભવ. બાપજી, એમનો પતિ તો મૃત્યુ પામ્યો છે. અરે આનું સૌભાગ્ય તો અખંડ છે, એ બને જ કેવી રીતે? જાઓ, એના પતિના શબને ઝડપથી અહીંયા લઈ આવો. મારે જાણવું છે કે એનો પ્રાણ કેવી રીતે ગયો. હે સ્વામી, હે પ્રભુ, તમે ખરેખર શિવશંકર છો. તમે સચ્ચિદાનંદ સ્વરૂપ છો. તમે જગતગુરુ છો. તને પૂર્ણ આયુષ્યવાળા શ્રીમંત એવા 8 પુત્રો પ્રાપ્ત થશે. પૂર્વજન્મનું પાપ તારું દૂર થયું છે. અંતે તમે મુક્તિ પામશો. શ્રી નૃસિંહ સ્વામી મહારાજ ઔદુંબરે પ્રગટ દ્રષ્ટિથી ગાણગાપુરમાં રહેતા હતા, પરંતુ ગુપ્ત રીતે અમરાપુર પાસે આવેલ ઔદુંબરે વસીને લીલા કરતા હતા. શિરોળ નામના ગામમાં ગંગાધર નામે એક બ્રાહ્મણ હતો. એની પત્ની સુશીલ, ધર્મપરાયણ અને પતિવ્રતા હતી. પ્રારબ્ધવશ એના 5 પુત્ર મૃત્યુ પામ્યા. આ દુઃખથી વ્યથિત સ્ત્રીએ જ્ઞાની બ્રાહ્મણ પાસે પુત્રોના મૃત્યુનું કારણ જાણ્યું. જો બહેન, તારા દીકરાઓ એક પછી એક મૃત્યુ પામે છે. એનું કારણ એવું છે કે પૂર્વજન્મમાં તે ક્ષૌનક ગોત્રના બ્રાહ્મણની સોનામોરો હરી લીધી હતી. એણે અનેકવાર તારી પાસે આ સોનામોરો માંગી, છતાં તે આપી નહીં. આ દુઃખના કારણે એણે આપઘાત કર્યો. આત્મહત્યાના પાપથી એ પ્રેત બન્યો. આ જ પ્રેત તારા ગર્ભપાત કરી તારા બાળકોને મારી નાખે. આ કર્મ તારે ભોગવ્ય જ છૂટકો. મહારાજ, હું હવે શું કરું? કોઈ ઉપાય બતાવો. હું બહુ દુઃખી છું. જો બહેન, પંચગંગાના સંગમે વિધિપૂર્વક સ્નાન કરી ઔદુંબરની પ્રદક્ષિણા, પછી કામ્ય તીર્થમાં સ્નાન કરી પાદુકાજી પર મહિનો અભિષેક અને પૂજન કર. શ્રી સ્વામીજીનું આ પવિત્ર સ્નાન છે. એનાથી તારા દોષો દૂર થશે અને દીર્ઘાયુ પુત્ર થશે. ત્યારબાદ એ પ્રેત નિમિત્તે શૌનક ગોત્રના બ્રાહ્મણને 100 સોનામોર આપી એ પ્રેતની ઉત્તર ક્રિયા કર. પણ મહારાજ, હું ગરીબ સ્ત્રી છું. મારી પાસે ધન નથી. શું ધન સિવાય બીજો કોઈ ઉપાય નથી? તારી પાસે દ્રવ્ય નથી તેની ચિંતા છું. દ્રઢ મનથી શ્રી ગુરુના ચરણનું અર્ચન કર. ગુરુદેવ તારા બધા દોષોનું નિવારણ કરશે. મારી સોનામોહર મને આપી દે. તારા લીધે મારો જીવ ગયો છે. હું તને નહીં છોડું. બેન, તું ગભરાઈશ નહીં. કેમ ઘાતકી, તું એની પાછળ એને મારવા માટે પડ્યો છે? ગયા જન્મમાં એણે મારી સોનામોહર લઈ લીધી હતી. એના કારણે મારે મરવાનો વારો આવ્યો. હું એને નહીં છોડું. અરે ભલા, તું શું કામ એની પાછળ પડ્યો છે? તારી પાછળ એ બધી જ ઉત્તર ક્રિયા કરાવશે અને તને મુક્તિ આપશે. હે બ્રાહ્મણ સ્ત્રી, તું તારી શક્તિ મુજબ દ્રવ્ય ખર્ચ કરીને આની બધી ઉત્તર ક્રિયા કરાવ, જેથી તારો પણ વંશ વિસ્તાર થશે. ભલે મહારાજ. પછી પેલી બ્રાહ્મણ સ્ત્રીએ ગુરુજીના કહ્યા પ્રમાણે બધી જ ક્રિયા કરાવી. તેના બધા પાપો નાશ પામ્યા. પ્રેતની પણ મુક્તિ થઈ. બીજે દિવસે સ્વપ્નમાં ગુરુદેવે 2 શ્રીફળ આપ્યા. સમય જતાં
એ સ્ત્રીને 2 પુત્રો થયા અને મોટા પુત્રને યજ્ઞોપવિત સંસ્કાર આપવા અને નાનાને ચૌલ કર્મ સંસ્કાર કરવા માટે બ્રાહ્મણ ગંગાધરે યથા સમયે સમારંભ યોજ્યો. સંસ્કાર આપવાના આગલા દિવસે મોટા પુત્રને અસાધ્ય એવો ધનુર્વાતનો રોગ થયો. 3 દિવસ હેરાન પરેશાન થઈ એ પુત્ર મરણને શરણ થયો. માતા ખુદ આક્રંદ કરવા લાગી. ડાઘુ શવને લઈ જવા માગે પણ માં આપે નહીં. નહીં નહીં, મારા બાળકને એમ નહીં લઈ જાઓ. આઈ, આ બાળક મૃત્યુ પામ્યો છે, એને લઈ જવા દો. એમ બને જ નહીં. મારા ગુરુ મહારાજે આપેલું સંતાન મરે જ નહીં. આઈ, આમ શોક ન કરો. જે જન્મે છે એનું મૃત્યુ નિશ્ચિત છે. આ જગતમાં કોઈ અમર નથી. તમે તમારા પુત્રને સોંપી દો. ગુરુ મહારાજ, મારા ગુરુ મહારાજે દીધેલું સંતાન મરે જ સાનું. માઈ, તમને તમારા ગુરુ મહારાજ પર આટલી નિષ્ઠા હોય, આટલી ભાવના હોય તો એક કામ કરો. તમે અવદુંબર જાઓ અને ત્યાં જઈ પ્રાર્થના કરો. માઈ, તું કેમ રડે છે? જોને, તારું બાળક તો જીવતું છે. ભૂખ લાગી છે, કઈ આપો ને. શ્રી ગુરુ ઔદુંબર નીચે સદા સર્વદા વસે છે. બાળકને સજીવન કરી શ્રી ગુરુ અંતર ધ્યાન થયા. ભક્તિપૂર્વકની આરાધનાથી બધી જ મનોકામના સાચી જ પૂર્ણ થાય છે. ખરેખર કલિયુગમાં ઔદુંબર કલ્પવૃક્ષ છે. એ કામધેનુ સમાન છે. આ વૈદુર્યનગર, જે હાલનું બીજાપુર, જેમાં એક મુસલમાન રાજા રાજ્ય કરતો હતો. આ રાજા બ્રાહ્મણોને ત્રાસ કરનારો મહાઘાતક હતો અને હિન્દુઓની નિંદા કરતો હતો. એક દિવસ આ યવન રાજાના દરબારમાં 2 ઉન્મત્ત બ્રાહ્મણો ગયા. વેદ જાણનાર બ્રાહ્મણે ત્યાં આવી કહ્યું કે અમે 3 વેદના જાણકાર બ્રાહ્મણ છીએ. તમારા રાજ્યમાં કોઈ વિદ્વાન હોય તો અમારી સાથે વિવાદ કરાવો અથવા વિજયપત્ર લખી આપો. રાજાને અત્યંત આનંદ થયો. તેણે આ બંને બ્રાહ્મણોનું સન્માન કર્યું, વાદ વિવાદને ઉત્તેજન આપ્યું. અભિમાની 2 બ્રાહ્મણો પછી તો દરેક નગરમાં ફરવા લાગ્યા. વાદ ન કરે તેની પાસે આ બ્રાહ્મણો જયપત્ર લખાવી લેતા. આમ ફરતા ફરતા આ બ્રાહ્મણો કુમસી ગામે આવ્યા, જ્યાં નૃસિંહ સરસ્વતીજીનો પરમ ભક્ત ત્રિવિક્રમ ભારતી એની પાસે વાદ કરવા આવ્યા. ત્રિવિક્રમ ભારતીનું ઘર કયું?
હે વિદ્વાન બ્રાહ્મણો, હું એક વેદ નથી જાણતો તો 3 વેદની તો વાત જ ક્યાં. મારાથી વાત ન થઈ શકે. તો પછી જયપત્ર લખ્યા. આ અભિમાની મૂઢ પંડિતો છે. શાસ્ત્રોમાં વિવાદ કરનારને તો શિક્ષા થવી જ જોઈએ, નહીતર તેઓ સીધા થશે નહીં. હે વિદ્વાન બ્રાહ્મણો, મારા ગુરુદેવ ગાણગાપુરમાં જ રહે છે. આપણે એમની પાસે જઈએ. ગુરુદેવની આજ્ઞા હશે તો હું તમારી સાથે વાત કરીશ, અને એમની આજ્ઞા હશે તો તમને જયપત્ર લખી આપીશ. અમને તો તારા ગુરુદેવ સાથે પણ વિવાદ કરવામાં વાંધો નથી. ચાલો. પ્રભુ, આ 2 વિદ્વાન બ્રાહ્મણો શાસ્ત્રમાં વાદ વિવાદ કરવા માંગે છે. મેં એમને એમ ન કરવા માટે ઘણા સમજાવ્યા, પણ એઓ માનતા નથી. ગુરુદેવ, હવે આપની જે આજ્ઞા હશે એમ હું કરીશ. હે બ્રાહ્મણો, શાસ્ત્રમાં વિવાદ કરવો એ યોગ્ય નથી, અને અમારા જેવા સંન્યાસીને જઈશું અને પરાજયશું બંને સરખા જ છે. માટે મારી તમને વિનંતી છે કે આપ પોતે વિવાદ છોડો. મહારાજ, અમને તો ઘણા લોકો મળ્યા પણ કોઈની વાત કરવાની હિંમત ન થઈ. અમે તો એમની પાસે જયપત્ર લખાવી લીધા છે. જો વાત કરવાની તૈયારી ન હોય તો જયપત્ર લખી આપો. ભાઈ, અહંકાર માનવીને નરકમાં લઈ જાય છે, અને આપના જેવા જ્ઞાની પુરુષોને એ શોભા નથી આપતી. મહારાજ, આ આડીઅવળી વાત જવા દો. ક્યાં તમે 2 માંથી કોઈ વાદ વિવાદ કરો અથવા જયપત્ર લખી આપો એટલે અમે ચાલતા થઈએ. તું કોણ છે? કઈ જાતિનો છે? ક્યાં જાય છે? હું અત્યંત છું. મજૂરી કરી મારું ગુજરાન ચલાવું છું. ભાઈ, તમે આ દંડ લઈ 7 રેખા પાડો. ભાઈ, તું 1 રેખા ઓળંગી આગળ આવ. હવે તું કોણ છે? હું વાઘરી છું. હજુ આગળ આવ. હવે તું કોણ છે? હું ભીલ છું. હજુ 1 રેખા આગળ આવ. હવે કોણ છે? હું માછી છું. હજુ આગળ આવ. હવે તું કોણ છે? હું શુદ્ર છું. હજુ આગળ આવ. હવે તું કોણ છે? હું વૈશ્ય છું. હજુ આગળ આવ. હવે કોણ છે? હું ક્ષત્રિય છું. હજુ આગળ આવ. હવે તું કોણ છે? હું બ્રાહ્મણ છું. લોકો મને ગુરુજીના નામે ઓળખે છે. હું બધા શાસ્ત્રો જાણું છું. બ્રાહ્મણ, તું વેદ શાસ્ત્રને જાણતો હોય તો આ 2 બ્રાહ્મણોની સાથે વાદ વિવાદ કર. પ્રારંભ કરો.
હે પ્રભુ, આ દુઃખ સાગરમાંથી અમને મુક્તિ ક્યારે મળશે? ભાઈ, તમે ત્રિવિક્રમ ભારતીને ડૂબ્યો છે, શાસ્ત્રોનો દુરુપયોગ કર્યો છે, બ્રાહ્મણોની નિંદા કરી છે, એટલે તમે મોટા રાક્ષસ થઈને ફરશો. હે કરુણાના સાગર, અમારા અપરાધ બદલ અમને માફ કરો. ભાઈ, કરેલું કર્મ તો ભોગવ્યા વિના છૂટકો જ નથી. 12 વર્ષ સુધી જંગલની અંદર રાક્ષસ થઈને ભટકશો, પરંતુ તમે પસ્તાવો કર્યો છે, એટલે રાક્ષસ યોનિમાં પણ તમે શાંત રહેશો, અને પછી જંગલની અંદર બ્રાહ્મણ તમને મળશે અને એના દ્વારા તમને મુક્તિ પ્રાપ્ત થશે. આમ અભિમાની બ્રાહ્મણનો અહંકાર એક અંત્યજ દ્વારા ઉતારી ત્રિવિક્રમ ભારતીનું રક્ષણ કર્યું. એક ભલો ભોળો તંતુક નામનો એક વણકર પોતાના ઘરમાંથી પરવારી રોજ બપોરે ગુરુજીને વંદન કરી આશ્રમની સ્વચ્છતા કરતો. આમ ઘણો સમય નીકળી ગયો. એમ કરતા શિવરાત્રિ આવી એટલે ગામના કેટલાક ભક્તો દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી શૈલ પર્વત પર ભગવાન મલ્લિકાર્જુનના દર્શન કરવા પદયાત્રાએ નીકળ્યા. કાલ તારે યાત્રા કરવા નથી આવું? આપ નાહકના તમારા શરીરને શું કામ કષ્ટ આપો છો? શ્રી ગુરુજીનું સ્થાન જ શ્રી શૈલ છે. એના વગર બધા જ તીર્થ નકામા છે. અરે અમે દર વર્ષે જઈએ તે શું મૂર્ખામી છે? ક્યાંથી ભક્તો દર્શને આવે તે ખોટા? વર્ષમાં એક વખત તો ભોલાનાથના દર્શને જવું જ જોઈએ. મને માફ કરજો, પણ મારે મન તો શ્રી ગુરુજી સ્વયં મલ્લિકાર્જુન ભગવાન છે. મારે તો બીજે ક્યાંય જવું નથી. ચાલો 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 આપણે જઈએ. ગુરુ મંગલમ ગુરુપાદ મંગલમ. કાય તંતુક, તું શ્રી શૈલ યાત્રાએ નથી ગયો? ગુરુદેવ, મારી બધી યાત્રા તો આપના ચરણોમાં જ છે. અરે ભલા, આખા ગામના બધા ભક્તો યાત્રાએ ગયા છે. તું એકલો જ શિવજીના દર્શન વગર રહી ગયો. તે શ્રી શૈલ પર્વત જોયો છે? ગુરુદેવ, નાના મોડે મોટી વાત, પણ ક્ષમા કરજો. પણ મારે મન તો શ્રી ગુરુજી આપ જ છો. આપના સિવાય હું બીજું કશું જાણતો નથી. તારે શ્રી શૈલ યાત્રા કરવી છે? ચાલ, તને હું લઈ જાઉં. ગુરુદેવ, મને તો ઈચ્છા નથી, પણ આપની આજ્ઞા છે તો ભલે. પણ હવે ત્યાં કેવી રીતે પહોંચાશે? તું એની ચિંતા છોડી દે. તું એક કામ કર, આંખો બંધ કર અને મારે આ ચરણોની પાદુકા પકડી લે. ઓમ મંગલમ ઓમકાર મંગલમ ગુરુ મંગલમ ગુરુપાદ મંગલમ. જો આવી ગયું ને શ્રી શૈલ પર્વત.
જા દર્શન કરી આવ. નમો શિવાય ઓમ નમો શિવાય 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 નમો શિવાય ઓમ નમો ગુરુદેવ, મને મંદિરમાં શિવજીના દર્શન તો થયા જ નહીં. જ્યાં નજર જાય ત્યાં આપના જ દર્શન થયા. લોકો આપની જ પૂજા કરતા હતા. આપને છોડી બીજે ક્યાં અથડાવા જાઉં? બેટા, ઈશ્વર બધે સમાન રીતે રહેલો છે અને સ્થાનનું મહત્વ તો સવિશેષ હોય છે. ચાલ બેટા, હવે તું પહેલાની જેમ મારા ચરણોની પાદુકા પકડી લે, આંખો બંધ કર, આપણે પાછા જઈએ. આમ નિમેષ માત્રે તંતુકને શૈલની યાત્રા કરાવી. દિવાળીના દિવસો નજીક આવ્યા ત્યારે શ્રી ગુરુદેવના 7 શિષ્યો ગુરુદેવને પોતાને ગામ પધારવા વિનંતી કરવા લાગ્યા. હે પ્રભુ, આ વખતે દિવાળી કરવા આપ મારા ઘરે પધારો. ગુરુદેવ, મારી ઘણા વર્ષોની ઈચ્છા છે આપ દિવાળીમાં મારે ઘરે પધારો. ના ના ગુરુદેવ, આપે મને વચન આપ્યું હતું આપ મારે ઘરે પધારો. 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 અરે આપ તો બધા સમજુ છો, હું એકી સાથે બધાને ત્યાં તો કેવી રીતે આવું? પણ તમે બધા અંદર અંદર નક્કી કરી લો તો તમારા બધામાંથી કોઈક એકના સ્થાને હું જરૂર આવીશ. ગુરુદેવને હું મારા ઘરે લઈ જઈશ. અરે મારી ઘણા વર્ષોની ઈચ્છા છે. ના ના, ગુરુદેવને હું જ લઈ જવાનો. અરે એક વખત મને લઈ જવા દો. અરે તમે આમ અંદર અંદર ઝઘડો ના કરો, હું તમારા બધામાંથી કોઈક એકને ઘરે જરૂર આવીશ. હે પ્રભુ, અમે તો આપના દાસ છીએ. પ્રભુ, અમે આપની આજ્ઞા માનીએ છીએ. અમને તરછોડશો નહીં. ઠીક છે, તમે બધા ઘરે જાઓ, હું તમારે બધાને ત્યાં આવીશ. આ તો પ્રભુએ આપણને કહેવા ખાતર જ કહ્યું લાગે છે. પણ ભગવાન કોના ઘરે આવશે એ નિશ્ચય કેવી રીતે કરવો? આ અજ્ઞાનીઓ કોઈ સમજતા નથી.
ગુરુદેવ, તમે શિષ્યોન્તા જશો તો શું આપ અહીં નહીં રહો? દિવાળીના સારા દિવસોમાં અમને આપના દર્શનનો લાભ નહીં મળે? તું ચિંતા નહીં કર, હું તો અહીં જ રહેવાનો છું, પણ ધ્યાન રહે કોઈને વાત કરીશ નહીં. હા, દિવાળીમાં 7 રૂપ ધારણ કરી 7 શિષ્યોને ત્યાં ગુરુદેવ ગયા અને 8મું સ્વરૂપ ધરી સ્થાનમાં પણ રહ્યા. આમ દિવાળીના દિવસો પૂર્ણ થયા. ગુરુદેવે જે શિષ્યો તરફથી વસ્ત્રો મળ્યા તે એક દોરી પર લટકાવ્યા હતા. કાર્તિક માસની પૂનમે બધા શિષ્યો ફરી ગાણગાપુરમાં ભેગા થયા ત્યારે જો તને વિશ્વાસ નથી, પણ ગુરુદેવ આ વખતે દિવાળીમાં મારે ત્યાં આવેલા. જો પેલું વસ્ત્ર એ મેં અર્પણ કરેલું. અરે હોય, ગુરુદેવ મારી ઘરે આવ્યા હતા. જો પેલું વસ્ત્ર મેં અર્પણ કર્યું. ના ના, દિવાળીમાં ગુરુદેવ મારી ઘરે પધાર્યા હતા. આ વસ્ત્ર મેં જ અર્પણ કર્યું છે એમને. પણ ગુરુદેવ તમારે ત્યાં આવી જ કેમ શકે? દિવાળીએ તો ભગવાન સ્થાનમાં હતા. પૂછો બધાને. તો પછી કે ગુરુજીએ એકી સાથે 8 સ્વરૂપ ધારણ કરી આપણને બધાને જ આનંદ અને આશીર્વાદ આપ્યા છે. ગુરુદેવનો જય હો. ગુરુદેવ સાક્ષાત નારાયણ પરમાત્મા છે, તો જ આવી લીલા કરી શકી. ગુરુદેવનો જય હો. શ્રી નૃસિંહ સરસ્વતી સ્વામીજીએ એકી સાથે 8 સ્વરૂપ લીધા અને ગયા જન્મના ધોબી ને પૂર્વ જન્મનો ખ્યાલ પણ આપ્યો. શ્રીપાદ શ્રી વલ્લભ પ્રભુએ ધોબીને રાજા બનાવવાનું વરદાન આપ્યું હતું. તે ધોબી શ્રી નૃસિંહ સ્વામીના સમયમાં બેદરપુરનો યવન રાજા બન્યો. રાજાને જાંઘ પર ફોલ્લો ઉઠ્યો હતો. દર્દ ખૂબ અસહ્ય હતું. એણે બ્રાહ્મણોને ઉપાય પૂછ્યો તો બ્રાહ્મણે તીર્થયાત્રા, સ્નાન વગેરે ઉપાયો બતાવ્યા. સ્નાન કર્યા પછી તેને ત્યાં એક યતિએ ગાણગાપુરમાં શ્રી ગુરુના દર્શને જવા કહ્યું. યવન રાજા ગાણગાપુર ગુરુજીના દર્શને આવે છે. ગુરુદેવ ક્યાં ગયા છે? ગુરુદેવ તો સંગમ પર ગયા છે. કેમ ધોબી, કેમ આવ્યો? બેટા, હું તારા પર પ્રસન્ન થયો છું. જા, આવતા જન્મના અંત ભાગમાં તને મારું દર્શન થશે અને તારું જીવન તરી જશે. ઓ મારા પ્રભુ પરવર્તિગાર, આપ તો ખુદા તાલા છો, ત્રિભુવનના સ્વામી છો,
આપના દર્શનથી હું ધન્ય થઈ ગયો. પણ હે ગુરુદેવ, મને એક વાતનું દુઃખ છે. મને જંઘા પર ફોલ્લો થયો છે. અનેક ઉપાયો કર્યા પણ મટતું નથી. ખૂબ પીડા થાય છે. જંઘા ઉપર ફોલ્લો? બતાવો તો ક્યાં છે? અરે અરે ગુરુદેવ, આ ફૂલ્લો તો ગાયબ થઈ ગયો. ઓ મારા ગુરુદેવ, આપની લીલા અપરંપાર છે. મારો ઉદ્ધાર થઈ ગયો, મારો ઉદ્ધાર થઈ ગયો. આમ માત્ર અમી દ્રષ્ટિથી યવનરાજને પૂર્વજન્મનું સ્મરણ કરાવ્યું અને એનું દર્દ પણ દૂર થયું. આમ દત્ત પ્રભુએ શ્રીપાદ શ્રીવલ્લભ અને શ્રી નૃસિંહ સરસ્વતી રૂપે અનેક લીલાઓ કરી, જે ગ્રંથના આધારે દત્ત ભાવનીની રચના થઈ. એ ગુરુચરિત્રમાં વર્ણવેલી આ છેલ્લી લીલા હતી. રામ કૃષ્ણ રૂપે તે કીધી લીલાઓ કઈ તે. વિષ્ણુ નારાયણના જ અવતાર, સતયુગમાં ભગવાન દત્તનો, ત્રેતાયુગમાં રામ તરીકે અને દ્વાપર યુગમાં શ્રી કૃષ્ણે જ જગતના ઉદ્ધાર માટે અનેક લીલાઓ કરી. શ્રી દત્ત, શ્રી રામ કે શ્રી કૃષ્ણ ભગવાન સમક્ષ પશુ કે પક્ષી પણ સાધુ વૃત્તિવાળા થઈ જતા. ભગવાનની ભક્તિ સ્નેહથી થાય, દોસ્તથી કે ભયથી થાય તો પણ ભગવાને તો સ્મરણ કરતા સગળા જીવોની સેવા સ્વીકારી એ સર્વેને ઉત્તમ ગતિ આપી છે. તારા પથ્થર ગણિકાવ્યા, પશુ પંખી પણ તુજને સાર. શબરી હોય કે કેવટ, અર્જુન હોય કે વિભીષણ, રાવણ હોય કે શિશુપાલ, ભગવાને બધાને મુક્તિ આપી જ છે. તારા પથ્થર ગણિકાવ્યા, પશુ પંખી પણ તુજને સાર. અહીં નામ સ્મરણનો મહિમા સમજાવવામાં આવ્યો છે. પાપી અજામિલ હોય કે દુરાચારી ધુંધુકારી, પણ એ બધા નામ સ્મરણથી તરી ગયા. અર્જુન, જો દુરાચારી પણ મારું નામ લે તો હું તેનો પણ ઉદ્ધાર કરું છું. આ પંક્તિમાં ફળાદેશ જણાવાયો છે. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એવી ત્રિગુણ શક્તિ સ્વરૂપ દત્ત પ્રભુના સ્મરણથી આધિ, વ્યાધિ અને ઉપાધિ ટળી જાય છે. સ્મરણ માત્રે જે હરે કષ્ટ સકળ તત્કાળ, દર્શન આપી ભક્તને એવો કોણ દયાળ. કેવળ દેખે ભાવને નવ દેખે અવગુણ, નિર્ગુણ ભક્તિ વશ થયો દેવ જે સગુણ. આદિ વ્યાધિ ઉપાધિ સર્વ ટળે સ્મરણ માત્રથી સર્વ. મરણ માત્રે જે હરે કષ્ટ સકળ તત્કાળ, દર્શન આપી ભક્તને એવો કોણ દયાળ. કેવળ દેખે ભાવને નવ દેખે અવગુણ, નિર્ગુણ ભક્તિ વશ થયો દેવ જે હસગુણ. નામ સ્મરણથી પથરા પણ તરી જતા હોય તો મનુષ્ય તો અવશ્ય તરી જ જાય ને. એક તાંત્રિકે સ્વામી મહારાજ પાસે આવીને પડકાર કર્યો કે હું મારી તંત્ર વિદ્યા દ્વારા તમને
આ સ્થાનમાંથી, તમારા કાર્યમાંથી ચલિત કરી શકું છું. સ્વામી મહારાજે એ તાંત્રિકનો પડકાર ઉપાડી લીધો. મહારાજ, આ તંત્ર વિદ્યાના મોટા નિષ્ણાંત છે. ભલે, આવો બેસો. મહારાજ, હું તંત્રમાં વિશારદ છું. ભલે ભાઈ, ખૂબ મોટી સિદ્ધિ મેળવી છે. અરે કોઈ પણ વસ્તુને ચલામાન કરી શકું છું, ભલે ગમે એટલી મોટી હોય, વજનદાર હોય. ખાતરી કરવી હોય તો કરી લો. ના ભાઈ ના, મારે કોઈ ખાતરી કરવી નથી. તમે આટલા મોટા વિદ્વાન છો અને આટલી મોટી સિદ્ધિ મેળવી છે, ખૂબ આનંદની વાત છે. અરે મહારાજ, પણ હું તો મારી વિદ્યા બતાવવા માટે આવ્યો છું. જરા જુઓ તો ખરા. તો ભાઈ, આ મારી ભસ્મની ડબ્બી છે, એને ચલાયમાન કરીને બતાવો. ઓમ હમ 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 જમ ધમ ધમ ફટ સ્વાહા. કેમ ભાઈ, આ તો હલતી પણ નથી. અજમાવો તમારી વિદ્યા. મહારાજ, મને લાગે છે તમે આમાં કંઈક જાદુ કર્યું છે. પણ હવે હું એવા મંત્ર ભણીશ કે જેથી તમારા આખા શરીરમાં પીડા ઉઠશે. સાવધાન રહેજો. ભલે ભાઈ, તમારી જે વિદ્યા અજમાવી હોય તો અજમાવો. હું તમારી સામે બેઠો છું. ઓમ અપલમ ચપલમ ચપલાય ઓમ મયરીમ ક્લીમ ચમડે જે ક્લોમ હુમ ક્લીમ જુમ સમ સ્વાહા સ્વમ ફટ સ્વાહા. હપ. ઓમ હમ કમ ચમ તમ 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 યમ સિમ ભીમ જમ હમ હિમ સિમ તમ દિજાગ્રામ ત્રોટે ત્રોટે દીપ્તમ કુરકુરુ સ્વાહા. ઓમ અપલમ ચપલમ ચપલાય ઓમ હમ કમ ચમ તમ 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 યમ સિમ ઓમ જમ હમ ક્લીમ જમ કૃપાય 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 તુબેમ ત્રુમ સ્વાહા. હમ ફટ. મહારાજ, મહારાજ મને ક્ષમા કરો. મારો અપરાધ મને માફ કરો. હું અપરાધી, મને માફ કરો મહારાજ. જો ભાઈ, આ તંત્ર વિદ્યાથી લોકોને હેરાન કરવાનું છોડી દો અને લોક કલ્યાણના માર્ગ તરફ વળો, જેથી તમારા આત્માનું કલ્યાણ થશે. લો ભાઈ, આ વેદ નિવેદિની સ્તોત્ર છે. આનું પઠન તમે રોજ કરશો તો તમારા આત્માનું કલ્યાણ થશે. હે સુભક્તો, સ્વામીજીની સર્વ ધર્મ સદભાવનાનું એક ઉત્તમ ઉદાહરણ જોઈ લઈએ. એક વખત બાળેરાવ નામના ચૌધરી સ્વામીજીના દર્શને આવે છે. પ્રણામ ગુરુદેવ. હું ખરેરા ગામનો ચીટનીસ છું. મારી પત્નીને જીન વળગ્યું છે. આપ કઈ ઉપાય કરો ને. ભલે, આવો. બોલ, કોણ છે તું? આ બાઈના શરીરમાં તું કોણ છે? પ્રભુ, હું જિંદ છું. મારી મસ્જિદ પાસે એણે લઘુ શંકા કરી છે, તેથી એના શરીરમાં પેસી હું પીડા કરું છું.
એના ગર્ભપાત પણ હું જ કરું છું. બોલ, જાય છે કે નહીં? નહીં તો મારે તને શિક્ષા કરવી પડશે. પ્રભુ, મારા અપરાધ એણે કર્યો તો કેવી રીતે એને છોડી દઉં? છતાં મારી મસ્જિદ જીર્ણ થઈ ગઈ છે અને આ બાઈના પતિને આજ્ઞા આપી આપ મસ્જિદનો જીર્ણોદ્ધાર કરાવી આપો. મારી આટલી વિનંતી માન્ય રાખો. હું જરૂરથી છોડી અને ચાલ્યો જઈશ. અલ્યા હરામખોર, તે આ બાઈના 3 ઘર ભરી લીધા છે. હવે તો મારે તને શિક્ષા કરવી જ પડશે. પ્રભુ, મને માફ કરો, પણ મારી આટલી ઈચ્છા પૂરી કરો. હું જરૂરથી ચાલ્યો જઈશ અને આપનો ઉપકાર નહીં ભૂલું. જાઓ ભાઈ, જે ખર્ચો થાય તે કરીને અને મસ્જિદનો જીર્ણોદ્ધાર કરી આપો. ભલે ગુરુદેવ, જેવી આપની આજ્ઞા. જાત પાતની તને નથી. આ પંક્તિ તેમણે પોતે કેવી રીતે ચરિતાર્થ કરી બતાવી. પછી એ સ્ત્રીને છોડીને જીંદ જતો રહ્યો અને ગુરુ કૃપાથી એમને ત્યાં સંતતિ થઈ. બાવનીમાં એવી તાકાત છે કે ભૂત, પ્રેત, ડાકણ પણ એનું નામ સાંભળતા દૂર ભાગે છે. જોયું ને, મલિન તત્વો ઉપર આ દત્તબાવની કેવી અસરકારક સાબિત થાય છે. ધૂપ કરીને પ્રેમથી દત્તબાવને ગાવાથી ગાનારના આલોક અને પરલોક બંને સુધરે છે અને પછી તેને કોઈ પ્રકારનો શોક કરવાનો રહેતો નથી. આ પંક્તિ દ્વારા કહેવામાં આવ્યું છે કે બધી સિદ્ધિઓ તેની દાસ થાય છે અને જો સિદ્ધિઓ દાસ થાય તો દુઃખ અને દારિદ્ર્ય ક્યાંથી રહે? સાથે જન્મ મરણના ચક્રમાંથી છૂટવા ભાવપૂર્વક ગાવાનું કહેવામાં આવ્યું છે. ભાવિની સાંભળે છે?
તો ઓફિસથી કંટાળીને આવું પાછા ઉભાથી જા નથી પીવું પાણી. હવે જમવા માટે બૂમ મારી પડશે. તૈયાર છે, લાવી લાવી. અરે આમાં મીઠું વધારે, આમાં મરચું. પરંતુ મેં તો તમે કહ્યું હતું તે પ્રમાણે આમાં મીઠું વધારે નાખ્યું અને આમાં મરચું. તો પણ મારે નથી ખાવું. સાંભળે છે? હા. અરે મારી ટાઈ ક્યાં મૂકી છે? ત્યાં ટેબલ પર જ છે. અરે અહીં નથી મળતી. હવે ચા માટે બૂમ મારી પડશે. તૈયાર છે, લાવી. એક તો ઓફિસ જવાનું મોડું થાય, એમાં પાછી ઉપાધિ. તને તો કઈ ભાવિની બેન આવ કે આવો આવો પ્રીતિબેન. લો આ તમારું શાક. ભાવિની બેન કેમ રડો છો? આ રોજની જ રામાયણ. પહેલા તો એ ફક્ત ગુસ્સે જ થતા હતા, હવે તો મારે પણ છે. ભાવિની બેન રડો નહીં, એક કામ કરો, દર ગુરુવારે 52 વખત બાવની બોલો, તમારા બધા દુઃખ દૂર થઈ જશે. આ ઘર જો સુધરતું હોય ને તો હું ગમે તે કરવા તૈયાર છું. ભાવિની બેન કાલે જ ગુરુવાર છે, કાલથી જ શરૂઆત કરી દો. સારું. હલો ભાવિની, સાંભળ, મારા થોડા મિત્રો ઘરે જમવા આવવાના છે. તું એક કામ કરજે, થોડી રસોઈ વધારે બનાવી રાખજે. સારું, પરંતુ હમણાં તો 7 વાગી ગયા છે, ઘણું જ મોડું થઈ ગયું છે. હું બધું જ કઈ રીતે તૈયાર કરીશ? અરે ઘરમાં જે કઈ હોય બધું બનાવી રાખજે ને, ઘરના જ મિત્રો છે. સારું. અને હા, હું બજાર થઈને જ આવું છું. કઈ લાવવાનું છે? ના, કઈ નહીં. સારું. તૂટી ગયો છે. આજે તો મને જરૂરથી માર પડશે. શું થયું? કઈ નહીં. આ તો તમે જે પેલો સેટ લાવ્યા હતા ને એ મારાથી તૂટી ગયો. સેટ તૂટી ગયો? એમાં આટલી બધી ગભરાય છે શું કામ? આજે તૂટી ગયો, કાલે નવો લઈ આવીશું. નવો લઈ આવીશું? હા. કેમ છો પ્રીતિબેન? આવો ભાવિની બેન, આજે તો ખૂબ ખુશમાં જાણો છો ને. આ તમારા પ્રતાપે જ તો વળી. તમે કહ્યું હતું ને કે દર ગુરુવારે 52 વખત બાવની બોલવાની, એ પ્રમાણે હું તો બોલી અને મારો તો સંસાર સુધરી ગયો. ચાલો, ગુરુ મહારાજની કૃપા. ભાવિની બેન, જો એક ચિત્તે 52 વખત બાવની ન બોલાય તો ઘરના કામ કરતા કરતા પણ બોલી શકાય. અરે, ગુરુ મહારાજે આટલી કૃપા કરી છે તો હું એક ચિત્તે તો 52 બાવની બોલીશ જ.
અને વળી બાવની બોલતા વાર પણ કેટલો લાગે? 2 કે 3 મિનિટ. 2 કે 3 મિનિટ? 2 કે 3 મિનિટમાં તમે 1 કે 2 બાવની બોલ્યા? ના, 2 કે 3 મિનિટમાં હું તો બાવની બોલી. ભાવિની બેન, તમારી કંઈક ભૂલ થતી લાગે છે. તમે શું બોલ્યા? તમે કહ્યું હતું ને કે દર ગુરુવારે 52 વખત બાવની બોલવાની. એ પ્રમાણે હું તો બાવની એમ 52 વખત બોલી. ઓ મારા ગુરુ મહારાજ, તમારી કૃપા અપરંપાર છે. ભાવિની બેન, એક બાવનીમાં તો 52 દોરા આવે અને એ 52 દોરા 52 વખત બોલાય અને તમે તો બાવની એવો શબ્દ જ બોલ્યા. ઓ ગુરુ મહારાજ, તમારી કૃપા અપરંપાર છે. ભાવિની બેન, 52 વખત બાવની શબ્દ બોલવાથી આટલો ફાયદો થાય છે તો 52 વખત દત્તબાવની બોલવાથી શું ન થાય? જુઓ ત્યારે ભક્તો, શ્રદ્ધાપૂર્વક આખી બાવની નહીં તો બાવનીનો અંશ પણ જો ફળતો હોય તો આખી દત્તબાવની નિષ્ઠાપૂર્વક કરવાથી અવશ્ય આપણા અનેક દુઃખો, આપત્તિઓ, વિટંબણાઓ દૂર થાય જ. આ પંક્તિ ભક્તોને વિધિ વિધાનનું સૂચન કરે છે. આપણને જે સમયે અનુકૂળતા હોય ત્યારે અને પછી તે જ સમયે નિત્ય ભજન કરીએ તો મૃત્યુનો ડર રહેતો નથી. પ્રભુ, આમ કેમ થાય? જ્યાં પ્રભુનું નામ લેવાતું હોય ત્યાં આપણું ન ચાલે. ચાલો પાછળ. નામ હજારો નામી એક, રૂપ કરોડો રૂપી એક. સગળે એહ રંગ નિહાળ, બીજો ઝઘડો વ્યર્થ અસાર. અંધાને રવિનો શો ખ્યાલ? પ્રભુના હજારો નામો છે છતાં અનામી છે. એ તો ભાવથી જે નામે બોલાવીએ એ નામે પ્રભુ આવે. ઉપરાંત અનેક નામ હોવા છતાં પરમ તત્વ તો એક જ છે. એટલે જ પ્રભુ બધામાં છે છતાં બધાથી પરો છે. સર્વમ ખલુ ઇદમ બ્રહ્મમ. અનેક રૂપે જ અભંગ, ભજતા નરે ન માયા રંગ. સહસ્ર નામે નામી એક, દત્ત દિગંબર અસંગ છે. વંદુ તુજને વારંવાર, વેદ શ્વાસ તારા નિર્ધાર. થાકે વર્ણવતા જ્યાં શેષ, કોણ રાખું બહુ કૃત વેશ. અનુભવ તૃપ્તિનો ઉદ્ગાર, સુણી હસે તે ખાશે માર. આ પંક્તિ સ્તોત્રનું મહત્વ સમજાવે છે, સાથે ચેતવણી પણ આપે છે કે પ્રભુ કીર્તનની જે કોઈ મસ્કરી કરશે તો તેને પ્રભુનો માર ખાવો પડશે. માર ખાશેનો ભાવાર્થ લેવાનો છે, જડ શબ્દાર્થ નહીં. તપસી તત્વમસી